આવો આપણે આજની ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ. હે દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારી આરાધના કરીએ છીએ કારણ કે તમે સ્તુતિને યોગ્ય પરમેશ્વર છો. તમે મહાન છો, સર્વશક્તિમાન છો, સર્વવ્યાપી છો. માટે અમે તમારી આરાધના કરીએ છીએ. આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર ઈશ્વર તમે છો. આમ મનુષ્યનું સર્જન કરનાર ઈશ્વર તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા ગઢ છો, કિલ્લા છો અને અમને જીવન આપનાર પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી આ આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમીન. હવે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીશું. ત્યારબાદ જ્યોતિબેન ડેવિડ પ્રત્યુત્તર વાચન પાઠ 49માં દોરશે. ત્યારબાદ સુધાબેન ચૌહાણ આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. ગાતા બધાવો અમર રાગના ગીતો ગાઓ. દેવનો મોટો પ્રેમ વખાણો, તેના મોટા કામો માનો. બાપના પ્રેમે ખબર લીધી, ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી. બાપના પ્રેમે ખબર લીધી, ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી. ડૂબેલાના તારનાર થાઓ, પાપીઓનો ઉદ્ધાર લાવો. મોતના માર્ગથી તેમને વારો, વેરીઓના હાથથી તારો. મોતના માર્ગથી તેમને વારો, વેરીઓના હાથથી તારો. સતના ધારાઓ જણાવો, સુખને ચીલે તેમને લાવો.
ભરોસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો. આવો ને ભરોસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો. તે તમારા દુઃખો લેશે ને તમોને શાંતિ દેશે. યહોવા તારી વાણી અમે સાંભળી અને માની. હે યહોવા તારી વાણી અમે સાંભળી અને માની. તું આપે તે અમે લઈએ, તું માગે તે અમે દઈએ. આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ. વાંચન પાઠ નંબર 49, ઈશ્વરની મહાન કૃપા. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. એવો મોટો અને બહુ સ્તુતિપાત્ર છે, તેનું મહાત્મ્ય અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્વની શોભાનું તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારા મહાત્મ્ય વર્ણવીશ. તેઓ તારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે અને તારા ન્યાયપણા વિશે ગાયન કરશે. યહોવા કૃપાળુ તથા રેમી છે, તે કોપ તરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવા સર્વને હિતકારક છે, પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. હે યહોવા, તારા સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તારી સ્તુતિ માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે. એથી માણસો તેના પરાક્રમી કામ તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો. આમીન. થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સુંદર સમયને માટે. પિતા, તમે અમારા જીવનની અંદર પ્રભુ આજનો સુંદર દિવસ પ્રભુ તમે આપ્યો અને આ પવિત્ર સાબાત દિનની પ્રભુ તમે કૃપા આપી કે પ્રભુ અમે ભેગા થઈને પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ. પિતા, અમે તમારો આભાર જ માનીએ છીએ કારણ કે તમે મહાન એવા પરમેશ્વર છો, તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. હા પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ કે પ્રભુ આ તમારી કૃપા અને તમારી દયા અને તમારી ભલાઈને લીધે પ્રભુ આજે અમે શ્વાસ લઈ શકીએ છીએ પ્રભુ, અને અહીંયા પ્રભુ ઉપસ્થિત છીએ. ત્યારે પ્રભુ અમે તમારા નામને મહિમા આપીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. હા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ, અમને આ સુંદર મંડળીની વ્યવસ્થા આપી છે અને માટે પ્રભુ કે અમે પ્રભુ મંદિરની અંદર પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમે આભાર માનીએ છીએ અમારા પાળક સાહેબ અને બેનને માટે પ્રભુ કે પ્રભુ આ મોટી જવાબદારી તેમને આપી છે પ્રભુ, અને મંડળીના પ્રભુ એક એક અંગને એક એક કુટુંબને પ્રભુ તેઓ તમારા ઘેટા તરીકે પ્રભુ સાચવી રહ્યા છે પ્રભુ. અને પ્રભુ વિશેષ તો પ્રભુ તમારા વચનોનો જે મર્મ છે પ્રભુ એના ખુલાસા પ્રભુ પ્રત્યેકને આપીને અમારા આત્મિક જીવનોને પ્રભુ ઉન્નતિના પંથે અને પ્રભુ વિશેષ કરીને અમારા આત્મિક જીવનો પ્રભુ આગળ વધી રહ્યા છે, તમારા પરના વિશ્વાસમાં પ્રભુ લઈ જઈ રહ્યા છે, અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ એમના જીવનોને માટે પ્રભુ. પ્રભુ અમે આભાર માનીએ છીએ તેમની સેવાઓને માટે પ્રભુ.
પ્રભુ તમે તેમને અત્યાર સુધી સંભાળ્યા છે, તેમને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ, અને એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ, અમે વિશેષ આભાર માનીએ છીએ મંડળીના વિવિધ અંગોને માટે પિતા. હા પિતા, તમે અમારી મંડળીની અંદર પ્રભુ પાસ્ટોરેટ કમિટી આપી છે પ્રભુ, કે એ કમિટી દ્વારા પ્રભુ મહત્ત્વના મંડળીના જુદા જુદા બાબતો, પ્રશ્નો અને સમસ્યાઓનો પ્રભુ તેઓ હલ કરે છે પ્રભુ. અને તમારી પ્રભુ બીક, ડર અને ભય રાખીને પ્રભુ તમારામાં પ્રભુ તેઓ મંડળીને પ્રભુ જે જવાબદારીઓ છે પ્રભુ, જે કાર્ય છે પ્રભુ તે આગળ લઈ જઈ રહ્યા છે, એને માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમે આભાર માનીએ છીએ ક્વાયરને માટે. હા પ્રભુ, તેઓ સુંદર ગીતો દ્વારા પ્રભુ તમારી સ્તુતિ અને આરાધનામાં લઈ જઈને પ્રભુ વચનોને માટે હૃદયોને તૈયાર કરે છે પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે યુવાધનને માટે આભાર માનીએ છીએ. અમારું સુંદર યુથ આપ્યું છે પ્રભુ. દરેકને પ્રભુ તમે જુદા જુદા તાલંતોથી વેષ્ટિત કર્યા છે પ્રભુ. અને અમારા યુવક યુવતીઓ દ્વારા પ્રભુ તમે મહિમાવાન થાવ છો, એને માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મહિલા સંગતને માટે પ્રભુ. અમારી બહેનો દ્વારા પ્રભુ જુદી જુદી બહેનોને પ્રભુ ઉત્તેજન અને હિંમત અને બળ આપનાર પ્રભુ બહેનો બને છે પ્રભુ. ત્યારે વિશેષ પ્રભુ એવી બહેનો મધ્યે તેઓ સેવા કરે છે, ત્યારે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ, સ્તુતિ જ કરીએ છીએ પ્રભુ. અમારી બહેનોને અત્યાર સુધી પ્રભુ તમે સંભાળ્યા છે પ્રભુ. હરેક રીતે કુટુંબોની જવાબદારી ઉપાડવાને માટે પણ કૃપા આપી છે પ્રભુ. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારા ચર્ચના સિનિયર સિટીઝનોને માટે પ્રભુ, કે જે અમારી મંડળીનું પ્રભુ મહત્ત્વનું અંગ છે પ્રભુ, એ વડીલો દ્વારા પ્રભુ અમને ઉત્તેજન મળે છે, હિંમત મળે છે, બળ મળે છે પ્રભુ. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, ધન્યવાદ કરીએ છીએ પિતા. પિતા અમે તમારો આભાર માનતા સ્તુતિ કરતા આભાર જ માનીએ છીએ અને ધન્યવાદ જ કરીએ છીએ પિતા. અમારે ગુજરાત ડાયોસિસ CNIને પ્રભુ માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. ખ્રિસ્તી સેવા મહિલા સંગતના અને CNIના પ્રભુ જે 50 વર્ષ પૂર્ણ કરવાને માટે પ્રભુ તમે અત્યાર સુધી પ્રભુ ડાયોસિસના અમારા બિશપ સાહેબને અને આખી કમિટીને અને પ્રભુ જુદી જુદી મંડળીઓના પાળક સાહેબો, મિશનરીઓ અને પ્રભુ જે જુદા જુદા સેવક અને સેવિકાઓ પ્રભુ અમે જબરજસ્ત રીતે મહેનત કરીને પ્રભુ તેઓ પ્રભુ તમારું મહિમાને માટે અને નાશમાં જતા આત્માઓને બચાવવાને માટે પ્રભુ જે જીવી ગયેલા જીવનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમે યાદ કરીએ છીએ દિવસોને પ્રભુ આજે, કે પ્રભુ તમે તેમની સાથે હતા પ્રભુ. અને આ પ્રભુ CNI મંડળીને પ્રભુ એક મહત્ત્વનું પ્રભુ અમને આગળ વધવાને માટે, તમારા પરના વિશ્વાસમાં દ્રઢ થવાને માટે પ્રભુ તેમના જીવનો દ્વારા પ્રભુ અમે જે શીખ્યા છે પ્રભુ એ આગળ ને આગળ વધી રહ્યું છે, એને માટે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ દિવસોની અંદર મહામારીનો દિવસો છે પ્રભુ, વિકટ પરિસ્થિતિ છે, પણ પ્રભુ તમે અમારી મંડળીના એક એક કુટુંબને પ્રભુ એક એક વ્યક્તિને તમે સંભાળ્યા છે પ્રભુ. હા પ્રભુ, એ કોરોના વાયરસ જે ઘરોમાં પ્રવેશ કર્યો, પણ પ્રભુ તમે તમારી કૃપાથી પ્રભુ દરેકને તમે સાજાપણું આપ્યું, હિંમત આપ્યા અને બળ આપ્યા, એને માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. હા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ પરિસ્થિતિની અંદર પણ પ્રભુ તમે અમને બધાને સંભાળીને વિશેષ પ્રભુ તમારી શાંતિ અને આનંદથી અમને ભર્યા છે પ્રભુ. અને વિશેષ પ્રભુ તમે આ હતાશા અને નિરાશાના પળોની અંદર પ્રભુ તમે અમારી સાથે છો, એ અહેસાસ તમે અમને આ પૂરો પાડ્યો પિતા. એ અનુભવમાંથી તમે અમને લઈ આવ્યા માટે તમારો આભાર માનીએ છીએ. ઉત્તમ વાનાઓથી અમને તૃપ્ત કર્યા છે પિતા, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ જ કરીએ છીએ પિતા. આ પળોની અંદર પ્રભુ જે ડર, ભય અને બીક હતી, પણ પિતા તમારા વચન પ્રમાણે પ્રભુ ગીતશાસ્ત્ર 23:4 પ્રમાણે પ્રભુ તમે અમારી સાથે હતા, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હા પિતા, આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા નામને મહિમા જ આપીએ છીએ પિતા, લાખો લાખો ધન્યવાદ આપીએ છીએ. હા પિતા, 2020ની સાલ પૂર્ણ થવાની આરે છે, ત્યારે પિતા અમે આખા વર્ષને માટે જે ઉપકારો તમે અમારા પર કર્યા છે પિતા, એ દરેક ઉપકારોનો બદલો અમે કઈ રીતે વાળી શકતા નથી, પણ પિતા ફક્ત ને ફક્ત અમે અમારા શબ્દ દ્વારા
પ્રભુ અમારા હૃદયના ઊંડાણથી પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારી મંડળીને માટે, અમારા કુટુંબોને માટે, અમારા દરેક અંગોને પ્રભુ માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી જાતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમે કોઈ સારાપણું નથી, અમારામાં કોઈ લાયકાત નથી, પણ પિતા કેવળ તમારી કૃપા અને તમારી દયા છે પ્રભુ અમારા પર. ત્યારે પિતા અમે તમારો આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ અમારી જાતને અમે તમારી આગળ નમાવીએ છીએ. અમે કબૂલ કરીએ છીએ પિતા અમે પાપી છીએ. હા પિતા, વાત, વાણી, વર્તન, વિચાર, વ્યવહાર દ્વારા અમે પાપ કર્યું છે. હા પિતા, અમે કબૂલ કરીએ છીએ અને અમારી જાતોને તમારી સમક્ષતામાં લાવીએ છીએ. અમારા એક એક અપરાધોની ક્ષમા આપો. ઈસુના રક્તમાં અમને નવડાવો પિતા, અને અમને શુદ્ધ અને પવિત્ર કરો, અને તમને જેવું પસંદ પડે એવું જીવન જીવવાને માટે અમને લાયક બનાવો. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળીને માન્ય કરો પિતા. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ન્યાયાધીશોનું પુસ્તક 4થો અધ્યાય 1-5 કલમ. એસ્તરનું પુસ્તક 4થો અધ્યાય 13-17 કલમ. સરલાબેન ક્રિશ્ચિયન વાંચશે. રોમનોને પત્ર 16મો અધ્યાય 1-12 કલમ. દિવ્યાબેન દેસાઈ વાંચશે. કલોસ્યોનો પત્ર 1લો અધ્યાય 9-15 અને 27મી કલમ. પૂર્ણિમાબેન વાઘેલા વાંચશે. શાસ્ત્ર વાચન પહેલાં આપણે ગીત ગાઈશું. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદાચ. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે. બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં. અંધાર પંથે દીવડીએ જ્યોતથી ઝગમગ થતી. કાળાશ કેતી મીરનું ત્યાં અલ્પ બિંદુએ નથી. મુજ ચરણ કાજે સર્વદા જગતા રહી જ્યોતિ ધરે. શુભ વચન દૈવી સર્વથા જલતા રહી ચોકી કરે. વચનો પ્રભુના શાસ્ત્રમાં. જે જે સ્થળે છે વચન ત્યાં ત્યાં કનિષ્ઠો ના રહે. જે જે હૃદયમાં એ વચન ત્યાં ત્યાં અનિષ્ટો ના રહે. જીવંતણું સુકાન એ આગાહી દે ભય સ્થાનની. સ્વર્ગી કનાને દોરીને શાંતિ આપે પ્રભુ ધામની. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદાચ. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે. બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં.
આવો આપણે પવિત્ર બાઇબલ વાંચન પઢીએ પછી સાંભળીએ. ન્યાયાધીશનું પુસ્તક 4થો અધ્યાય 1-5. યહૂદાના મરણ પછી ઇસ્રાયેલનો પુત્રોએ ફરી યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું કર્યું હતું તેથી યહોવાએ તેને સાહોરમાં રાજ કરનાર કનાનના રાજા આયુબના હાથમાં વેચી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હેરોસનો રહેવાસી સિસરા હતો. અને ઇસ્રાયેલનો પુત્રએ યહોવાને હોકાર કર્યો, કેમ કે તેની પાસે લોઢાના 900 રથ હતા અને તેણે 20 વર્ષ સુધી ઇસ્રાયેલના પુત્ર પર બહુ જ જુલમ કર્યો. હવે તે સમયે લાદીપોની બહુ દબોરા પ્રોદિકા ઇસ્રાયેલનો ન્યાય કરતી હતી. તે ઇબ્રાહીમના પહાડી મુલ્કમાં રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાને વાસ્તે ઇસ્રાયેલનો પુત્ર તેની પાછે આવતા હતા. આમીન. બીજો વાંચન પાત્ર વાંચિત સાંભળી. એસ્તરનો પુસ્તક તેનો 4થો અધ્યાય 13-17. ત્યારે મોર્દેખાઈએ તેને કહ્યું કે તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તેને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમયે શેખ છાનીમની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે. અને તેને રાણીપદ પ્રાપ્ત કર્યું છે તે આવા જ સમયને સારું નહીં હોય એ કોણ જાણે છે. ત્યારે એસ્તરે તેઓને કહ્યું કે તારે મોર્દેખાઈને એવો પ્રત્યુત્તર આપવો કે જા, સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર અને તેમ સર્વ રાજા મારે સારું ઉપવાસ કરો. 3 દિવસ સુધી રાત્રે કે દિવસ તમારે કંઈ ખાવું કે પીવું નહીં. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે સમય વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારા નાશ થાય તો ભલે થાય. તારે મોર્દેખાઈ પોતાને રાસ્તે ગયો અને એસ્તર તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. આમીન. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં રોમનોને પત્ર તેનો 16મો અધ્યાય અને 1-12 કલમ સુધી. વળી આપણી બહેન ફેબી જે કિંક્રિયામાંની મંડળીની સેવિકા છે તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો અને જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા પ્રિસ્કા તથા અકુલાસને સલામ કહેજો. તેઓએ મારા જીવને સારું પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહીં પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વાલો અપેન્યતસ જે ખ્રિસ્તને સારું આશિયાનું પ્રથમ ફળ છે તેને સલામ કહેજો. મરિયમ જેણે તમારે સારું ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં નામીચા છે અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે. પ્રભુમાં મારા વાલા અપ્લિયાતસને સલામ કહેજો. ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનુસને તથા મારા વાલા સક્તાનખુસને સલામ કહેજો. ખ્રિસ્તમાં માનવંતા અપેલેસને સલામ કહેજો. અરિસ્તોબુલ્સના ઘરનાને સલામ કહેજો. મારા સગા હેરોદિયોને સલામ કહેજો. નાર્કિસસના ઘરનાઓમાંના જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. પ્રભુમાં મહેનત કરનારી ત્રુફેનાસને તથા ત્રુફોસાને સલામ કહેજો.
વાલી પ્રેસ્ટીસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. આ પ્રભુના વચન છે. આમેન. આવો આપણે શાસ્ત્ર વાંચન વાંચીએ. કોલોસીઓને પત્ર 1 અધ્યાય 9-15 અને 27મી કલમ. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ, એ માટે અમે તે સાંભળ્યું તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાઓ અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ અને દેવબાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે તેની આભાસ્તુતિ કરો. તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તે અદૃશ્ય દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આવો આપણે આપણા વિશ્વાસની કબૂલાત કરતા વિશ્વાસનામું બોલીને આપણો વિશ્વાસ જાહેર કરીશું. ત્યારબાદ ગીત ગાઈશું. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુર્દામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન.
આપણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સ્થાપના દિન નિમિત્તે તથા ખ્રિસ્તી સેવા મહિલા સંગતની સ્થાપના દિન નિમિત્તે કેરોલાઇનબેન પાંથ મારફતે માહિતી મેળવીશું. ત્યારબાદ રેવરન ક્લેરાબેન મંડળીની જાહેરાત આપશે. તેઓ મધ્યસ્થીની પ્રાર્થના કરાવશે. પ્રભુના વચનમાં જઈએ તે પહેલાં એક ગીત આપણે સાંભળીશું. ત્યારબાદ કેરોલાઇનબેન ડેવિડસન વચનની સેવામાં લઈ જશે. ખ્રિસ્તી સેવા મહિલા સંઘ સ્થાપના દિન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે આપણને ભવ્ય વારસો મળ્યો છે. જુદી જુદી 6 મંડળીઓ એકતાની યોજનામાં સામેલ થઈ, જેને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું. એ દિવસ હતો 29મી નવેમ્બર 1970 અને તે જ દિવસે ખ્રિસ્તી સેવા મહિલા સંગતની સ્થાપના કરવામાં આવી. મંડળીઓના આવા વિશાળ કાર્યને આગળ વધારવા જુદી જુદી સમિતિઓ અને સંગતોની રચના કરવામાં આવી. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની સ્થાપનાનો હેતુ છે એકતા, સેવા અને સાક્ષી. એ જ રીતે મહિલા સંગતના 5 હેતુઓ છે: સાક્ષી, પ્રાર્થના, સંગત, સેવા અને સંબંધ. CNI ગુજરાત ડાયોસીસ ખ્રિસ્તી સેવા મહિલા સંગત તારીખ 29/11/2020ના રોજ 50 વર્ષો પૂરા કરીને 51ના વર્ષમાં પ્રવેશ કરે છે. તે માટે સર્વને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. ખ્રિસ્તી મહિલા સંગત તરીકે આપણે 50 વર્ષો દરમિયાન ખૂબ આનંદમાં ચાલ્યા. ઘણી વખત મહિલા સંગતમાં સાથે સાથે ચાલતા નિરાશા, હતાશા, મુશ્કેલીઓ આવી, છતાં પરમેશ્વરે આપણને સંભાળી રાખ્યા માટે આભાર માનીએ છીએ. 51ના વર્ષમાં પ્રવેશ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીને ફરીથી મહિલા સંગતને મજબૂત બનાવીએ. કોલોસીઓનો પત્ર 13 અને 23ની કલમ પ્રમાણે માણસોને સારું નહીં પણ પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ કરો તે ખરા દિલથી કરો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ જગતમાં જે મરકીની અસર માનવ જીવનને થઈ રહી છે, તેમાં ખ્રિસ્ત જ આપણી એક આશા છે. તેના વગર આપણે જીવનની કલ્પના કરી શકતા નથી. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરીને વિશ્વાસમાં આગળ વધીએ. આ 50 વર્ષો દરમિયાન કાર્ય કરનાર તમામ પાળક પત્નીઓનો તથા ડાયોસીસના હોદ્દેદારોનો અમે આભાર માનીએ છીએ. સ્થાનિક મહિલા સંગતનો તથા હોદ્દેદારોનો, પાળક સાહેબ તથા તેમના પણ પરિવારનો અમે આભાર માનીએ છીએ. તેમના બધાના અથાગ પ્રયત્નો દ્વારા જ આપણને આ દિવસો જોઈ શક્યા છીએ. સેવા આપનાર પાત્ર તથા દાન આપનાર દાનવીરોનો પણ અમે આભાર માનીએ છીએ. સાથે CNI ગુજરાત ડાયોસીસના બિશપ સાહેબ, રાઇટ રેવરન સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ તથા સમગ્ર ડાયોસીસના પરિવારનો પણ ખ્રિસ્તી મહિલા સંગત આભાર માને છે. શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મળતી દિવ્ય આશામાં ગુજરાત ડાયોસીસને વધુ મજબૂત બનાવવામાં સહયોગ આપવાની ખાતરી આપીએ છીએ. આ દિવસોની મહામારી પરિસ્થિતિમાં ઈશ્વર દરેકનું રક્ષણ કરે એ જ પ્રાર્થના સાથે આમીન. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. જય મસીહ કી. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ખ્રિસ્તી સેવા મહિલા સંગત તેના 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે CNI રાજકોટ મંડળીની મહિલા સંગત આજે આ મહિલા સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું. મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળી લઈએ. CNI ગુજરાત ડાયોસીસ દ્વારા ચાલતી રવિવારની ઓનલાઈન ભક્તિ સભાનો સમય સવારે 9 વાગ્યાનો હોય છે, જેમાં કુટુંબ સહિત સમયસર આપણે ભાગ લઈએ. CNI ગુજરાત ડાયોસીસ દ્વારા રોજ રાત્રે 8 વાગે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરાવવામાં આવે છે,
જેમાં આપ સર્વ નિયમિત ભાગ લેશો. આપણી સ્થાનિક મંડળીની રવિવારની ઓનલાઈન ભક્તિ સભાનો સમય સાંજે 7 વાગ્યાનો હોય છે, જેમાં કુટુંબ સહિત સમયસર ભાગ લેવા નમ્ર વિનંતી છે. દર શુક્રવારે રાત્રે 8 વાગે સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મીટિંગ હોય છે, જેમાં કુટુંબ સહિત સમયસર ભાગ લેવા વિનંતી છે. બીમાર ભાઈ બહેનોને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, રિપકાબેન, પ્રિયંકા જેમ્સ, એમિએલ, ગુલાબબેન, અશોકભાઈ ત્રાજકર ને રોઝીબેન મહોત્રાને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે. આ સાથે રૂઝવેલ્ટભાઈ સોલંકી, રૂબીનાબેન સોલંકી, બંકિમભાઈ અને દીપાબેનને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, કારણ કે તેઓને માટે આપણે પ્રાર્થના કરી અને પ્રભુએ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે, કોરોના મુક્ત કર્યા છે. માટે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ અને તેઓને માટે પણ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને હજુ પણ જો શરીરમાં નબળાઈ હોય તો તે દૂર થાય અને તેઓ સંપૂર્ણ સાજાપણાનો આશીર્વાદ પ્રાપ્ત કરે. આ સાથે અબીદાદી, કમલેશભાઈ ગોહેલ, રીટાબેન ગોહેલ અને દીકરા રેજીને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને વહેલી તકે પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે અને કોરોના મુક્ત કરે. તો તેમના માટે ખાસ તમે પ્રાર્થના કરતા રહેશો. તો આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અમારા સહાયના ખડક, અમારી સંતાવાની જગા, સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર સમયને માટે જે તમે અમારા જીવનમાં આપ્યો છે. જીવંત પ્રભુ, આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે ખાસ કરીને રાજકોટ મંડળીના તમામ કુટુંબોને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ, તમે તમારા લોકોને ખાસ હેતુને માટે આ શહેરની અંદર પ્રસ્થાપિત કર્યા છે, ત્યારે તમારા લોક તરીકે પોતાના વ્યક્તિગત જીવનમાં અને પારિવારિક જીવનમાં તમને પ્રથમ સ્થાન આપે અને પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે તે માટે પ્રાર્થના કરવાનું રૂડું મન પ્રભુ તમે પ્રત્યેકને આપજો કે જેથી કરીને રાજકોટ મંડળીના તમામ પરિવારો એ આધ્યાત્મિક રીતે તંદુરસ્ત બનતા જાય અને વિશ્વાસમાં ધનવાન બનતા જાય અને પ્રભુ પિતા પોતાના જીવન, કાર્ય અને વ્યવહારમાં ખ્રિસ્તને પ્રગટ કરનાર બને અને ઘણા બધા આત્માઓને તમારા માટે જીતનાર બને એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જે પરિવારોમાં પ્રશ્નો છે, મૂંઝવણો છે, હતાશા છે, નિરાશા છે, એ સઘળું પ્રભુ પિતા તમે દૂર કરો. તેઓના પ્રશ્નોનું નિરાકરણ તમે લાવો કે જેથી કરીને પિતા પરમેશ્વર જે પરિવારો પ્રશ્નોને કારણે એકબીજાથી દૂર થઈ ગયા છે તે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક થાય, એકબીજાને પ્રેમ કરે, એકબીજાને માફ કરે, એકબીજાને ઉત્તેજન આપે અને પ્રેમ અને સુમેળથી પ્રત્યેક જણ સાથે મળીને રહી શકે તે માટે તમારી કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. કુટુંબમાં બાળકો રૂપી ધન તમે આપ્યું છે ત્યારે ધનની યોગ્ય સાચવણી કરવાને માટે તમે પ્રત્યેકને તમારી કૃપા આપો કે જેથી કરીને આ બાળકો રૂપી ધન એ ખોટી રીતે વેડફાઈ ન જાય, પરંતુ માતા પિતા એ ધનની યોગ્ય સાચવણી કરે અને ધનનો ઉપયોગ પ્રભુના મહિમાને અર્થે, તેમની સેવાને અર્થે થઈ શકે તે માટે પ્રભુ તમારી કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા જુવાન દીકરા અને દીકરીઓને માટે. જે જુવાનીની ભેટ તમે આપી છે ત્યારે જુવાનીનો દુરુપયોગ ન થાય, પરંતુ જુવાનીના સમયમાં તેઓ પોતાના સર્જનહારનું સ્મરણ કરે અને જે તાલંતો તમે તેઓને આપ્યા છે
તેનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જે જુવાનો તમારાથી દૂર થઈ ગયા છે પ્રભુ, તે જુવાનોની સાથે પણ તમે વ્યક્તિગત રીતે વાત અને વ્યવહાર કરો, કે જેથી કરીને તેઓ તમારી ગમ પાછા ફરે, સાચા અર્થમાં પસ્તાવો કરે, પોતાનું જીવન તમને સમર્પિત કરે અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા ચાહીએ છીએ. જેઓ વ્યસનોમાં ડૂબેલા છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ પ્રભુ પિતા. જીવંત ઈશ્વર પિતા, તમે તેઓને વ્યસન મુક્ત કરો, કે જેથી કરીને જે શરીરની સુંદર ભેટ તમે આપી છે તેને તેઓ નાશના માર્ગે ન લઈ જાય, પરંતુ એ શરીરનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરી શકે તે માટે રૂડું મન તમે આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, આ પળે અમે તમારી પાસે ખાસ કૃપા ચાહીએ છીએ મહિલા સંગતને માટે. આ પ્રભુ પિતા, ખ્રિસ્તી સેવા મહિલા સંગતે 50 વર્ષ પૂર્ણ કર્યા છે, 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ઘણાય ઉતાર ચઢાવ આવ્યા, ઘણાય મુશ્કેલ સંજોગો આવ્યા, પરંતુ એ સર્વમાં તમારી કૃપા તેમના પર રહી છે. ત્યારે પિતા પરમેશ્વર, હવે પછીના વર્ષોમાં પણ જીવંત ઈશ્વર પિતા, પ્રત્યેક બહેનો તમારા ભયમાં, તમારી આધીનતામાં, તમારા વચનમાં જીવી શકે તે માટે તમે કૃપા પૂરી પાડજો. અને જે તાલંતો તમે બહેનોને આપ્યા છે તેનો ઉપયોગ તેઓ તમારા મહિમાને અર્થે, તમારી સેવાને અર્થે કરી શકે તે માટે પણ તમે તેઓને સહાય અને મદદ કરજો. એટલું જ નહીં, પરંતુ પિતા પરમેશ્વર, પ્રત્યેક બહેનો પોતાના કુટુંબને આધ્યાત્મિકતાના પંથે દોરનારી બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અને આ ખ્રિસ્તી સેવા મહિલા સંગત એ દિવસે ને દિવસે વૃદ્ધિ પામતું જાય અને એની મારફતે પિતા પરમેશ્વર તમારો મહિમા એ આખા ગુજરાતમાં, આખા ભારત દેશમાં થઈ શકે તે માટે પ્રભુ પિતા તમારી કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, જે મહિલા સંગતની કમિટી છે સ્થાનિક લેવલે અને ડાયોસિસ લેવલે, તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જીવંત પ્રભુ, જે તેડું તમે તેઓને આપ્યું છે એ તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે તમારી કૃપા આપજો, કે જેથી કરીને બહેનોના હિતમાં તેઓ ખૂબ જ સારા કાર્યો કરી શકે. અને પિતા પરમેશ્વર, બહેનોની મારફતે માત્ર તમારો ને તમારો જ મહિમા થાય એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ પ્રભુ. મંડળીના પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો જેઓ પૂર્ણ સમયની સેવાના અર્થે તેડાયેલા છે, પ્રત્યેકને પિતા પરમેશ્વર તમારી કૃપા આપો, તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપો, કે જેથી કરીને તેઓ ખૂબ જ અસરકારક સેવા આપી શકે અને ઘણા બધા આત્માઓને તમારા માટે જીતી શકે એવી કૃપા ચાહીએ છીએ. અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. બહુ જ મોટી જવાબદારી તમે તેમના શિરે મૂકી છે, ત્યારે તે જવાબદારી અદા કરવાને માટે તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય તમે તેઓને આપો. અને પિતા પરમેશ્વર, મંડળીઓના મૂંઝવતા પ્રશ્નો જ્યારે તેઓની સામે આવે છે ત્યારે તેનું યોગ્ય નિરાકરણ કરવાને માટે તમે તેઓને દોરવણીને માર્ગદર્શન પૂરું પાડો, કે જેથી કરીને તમારી સહાય થકી, તમારી દોરવણી થકી પિતા પરમેશ્વર તેઓ સારા નિર્ણયો લઈ શકે અને પિતા પરમેશ્વર મંડળીઓને માટે ઉત્તેજનનું કારણ બની શકે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બીમાર ભાઈ બહેનોને માટે, કે જેઓ બીમારીના બિછાના પર છે. આ પિતા પરમેશ્વર, આજે કંઈ કેટલા લોકો ઘરોમાં, ફૂટપાથો પર, હોસ્પિટલોમાં પડ્યા છે, ત્યારે પિતા પરમેશ્વર અમે તેઓને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારો મહાન સામર્થ્ય હાથ તેઓના તરફ તમે લંબાવો અને તમે તેઓના હકમાં સાજાપણું જાહેર કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ એવા વ્યક્તિઓને માટે કે લાંબા સમયની માંદગીને કારણે જેઓ પિતા પરમેશ્વર હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, ડિપ્રેશનમાં આવી ગયા છે, એવા લોકોની સાથે પણ તમે વ્યક્તિગત રીતે વાત અને વ્યવહાર કરો પ્રભુ. તમારી ઉપસ્થિતિનો અનુભવ તેઓ કરી શકે, તમારા તરફથી મળતું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરી શકે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા વાલાઓને માટે, જેઓના નામ અત્યારે વાંચવામાં આવ્યા, એ તમામ ભાઈ બહેનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ.
પ્રત્યેકને તમે સાજાપણાનો આશીર્વાદ આપો કે જેથી કરીને તેઓ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી પ્રાપ્ત કરતા આગળ વધે અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારા વચનો તરફ જનાર છે ત્યારે વચન લાવનાર પાત્રને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારું વચન પોકારવાને માટે તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય આપો કે જેથી કરીને પિતા પરમેશ્વર તમારી સહાય થકી ખૂબ જ અધિકાર સાથે તમારું વચન તેઓ પોકારે. અને પિતા પરમેશ્વર, જેટલા પણ શ્રોતાજનો છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારું વચન સમજવાને માટે, એને સ્વીકારવાને માટે પ્રત્યેકને તમારી કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ મારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા વાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આમેન. આપણે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું કે ફરી એકવાર ગીત ગાવાની તક મને પ્રાપ્ત થઈ. આ ગીતની રચના મેં કરી છે અને તેને સંગીત આપ્યું છે CNI રાજકોટ મંડળીના સભ્ય શ્રી જોલીભાઈ ક્રિસ્ટી અને ભાઈ આનંદ સોલંકી, અને રેકોર્ડિંગ કર્યું છે ભાઈ જીમી કેડિયાએ. તો આપણે તેઓ સર્વનો હું આભાર માનું છું. जीवन की ज्योति वह पाएगा, जीवन की ज्योति वह पाएगा। हम साथ साथ चले, मिलजुल के रहे, यीशु मसीह का प्यार हम बांटते चले, हम साथ साथ चले। जो मुझ में बना रहता
प्रकट करे। हम साथ साथ चले, मिलजुल के रहे, यीशु मसीह का प्यार हम बांटते चले। हम साथ साथ चले, मिलजुल के रहे, यीशु मसीह का प्यार हम बांटते चले। यीशु मसीह का प्यार हम बांटते चले। यीशु मसीह का प्यार हम बांटते चले। ઈશ્વર પિતાનો હું આ સમયે પુષ્કળ આભાર માનું છું કે તેમની દીકરી તરીકે તેમના વચનો શેર કરવાને મને આ સુંદર તક પૂરી પાડી. સાથે સાથે પાળક સાહેબનો અને સ્થાનિક મહિલા સંગતનો પણ હું પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને યોગ્ય ગણીને આ તક આપી. ખાસ કરીને એ જણાવવા માગું છું કે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ભારતભરમાં તમામ ડાયોસિસ દ્વારા સ્થાપના દિવસ, તેનો સ્થાપના દિવસ અને સાથે સાથે મહિલા સંગતનો પણ સ્થાપના દિવસ જે 29 નવેમ્બર 1970માં જે એની સ્થાપના થઈ એના 50 વર્ષ પૂરા કર્યાની ઉજવણીને ભાગરૂપે ઉજવવામાં આવ્યો. પણ આજે અમે રાજકોટ મહિલા સંગત જે સ્થાનિક મંડળી છે આજે અમે ઉજવી રહ્યા છે તેના માટે હું તમામ બહેનોનો આ સમયે આભાર માનું છું અને તેઓને આ દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણે વચનો તરફ ફરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પ્રેમાળીશ્વર પિતા, આ સમયે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રેમાળ પિતા તમે એક વિશેષ યોજના સાથે, હેતુ સાથે અમને આ પૃથ્વી પર મોકલ્યા અને તે યોજના અને તે બાબતો બધી અમને તમારા વચનો દ્વારા, તમે પવિત્ર આત્માની દોરવણી દ્વારા તમે અમને જણાવો છો. આ સમયે પ્રભુ તમારી દયા અને કૃપા માંગુ છું. અમારા ભટકતા વિચારોને કેન્દ્રિત કરો. પવિત્ર આત્મા તમે મારા મુખનો ઉપયોગ કરો. સાંભળનારાને પણ પ્રભુ સમજવાને માટે કૃપા પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં મારી આ વિનંતી સાંભળો અને સ્વીકાર કરો. આમેન. મહિલા સંગતની જે સ્થાપના થઈ, સ્થાપના ઇંગ્લિશમાં કહેવાય છે ફાઉન્ડેશન, અને જો આપણે જોઈએ તો આપણું ફાઉન્ડેશન એ છે પ્રભુ ઈસુ. અને જો આપણે કહીએ સંગત, મહિલા સંગત, તો ઇંગ્લિશમાં એને કહે છે ફેલોશિપ. અને ફેલોશિપનો અહીંયા બહુ સુંદર અર્થ આપવામાં આવ્યો છે કે સમાન રુચિ ધરાવતા લોકો અથવા સરખો વિશ્વાસ ધરાવતા લોકો. અને માટે મહિલા સંગત જે મહિલાઓ દ્વારા ચાલી રહી છે તે વિશે આપણે થોડુંક બાઇબલના વચનો દ્વારા જાણવા માંગીએ છીએ. અને બાઇબલની અંદર બહુ ઉમદા પાત્રો આપવામાં આવ્યા છે કે જે આપણાને પડકારરૂપ બની જાય છે, જેથી કરીને આપણે પ્રભુ માટે કઈ રીતે વધારે ને વધારે ઉપયોગી બનીએ તે વિશે જણાવે છે. આપણે જોયું કે લોર્ડ ઇઝ માય ફાઉન્ડેશન, મારો પાયો છે, અને આઈ એમ હિઝ બિલ્ડિંગ, હું એની ઇમારત છું. અને પાઉલ બહુ સરસ રીતે કહે છે કે આપણે એ આત્મિક ઘરમાં ચણાયા છે. અને જો આત્મિક ઘર છે તો બધી બાબતો આત્મિક છે, જગી કોઈ પણ બાબત નથી. અને જો આપણે આત્મિક રીતે આગળ વધીએ છીએ તો એમાં કોઈ મુશ્કેલી આવતી નથી. મંડળીની જે સ્થાપના બાઇબલમાં બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવી છે. પ્રભુ ઈસુ જ્યારે પિત્તર સાથે વાત કરતા હતા ત્યારે એમણે એને જણાવ્યું માથી 16 અને 18માં કે પિત્તર, તારા પર, તું ખડક છે, તારા પર હું મારી મંડળી બાંધીશ. અને એ જ બાબત ફળીભૂત થઈ. પ્રભુ ઈસુનું જ્યારે સ્વર્ગારોહણ થયું, પવિત્ર આત્મા બધા શિષ્યો પર આવ્યો, ત્યારે એ બધા શિષ્યો એકઠા મળીને જ્યારે પ્રભુની વાત લોકો સુધી પહોંચાડતા, ત્યારે જો આપણે જોઈએ તો પ્રેરિતોનો કૃત્ય 2 અધ્યાય 40 થી 47મી કલમમાં પિત્તરના એ
જોરદાર સંદેશા દ્વારા, આહ્વાન દ્વારા 3000 લોકો મંડળીમાં ઉમેરાયા. અને ત્યાં બહુ સુંદર બાબત પવિત્ર આત્માએ લખી છે 47મી કલમમાં, કે તેઓ પ્રભુ એ મંડળીમાં રોજે રોજ ઉમેરો કરતા ગયા. કેટલી સુંદર વાત. અને આપણે જો આ બાબતો વધારે સ્પષ્ટતાથી જોવા માંગીએ છીએ તો મહિલા સંગત એક્ઝેક્ટલી કઈ રીતે કાર્ય કરવું જોઈએ. બાઇબલમાં જો આપણે જોઈએ તો ઘણા સ્ત્રી પાત્રોની વાતો લખવામાં આવી છે. એમાં જો આપણે જોઈએ તો લૂક 8મો અધ્યાય અને એમાં પ્રથમ 5 થી 6 કલમોમાં જોઈએ છે તો ઘણી સ્ત્રીઓ, પ્રભુ સાથે તો શિષ્યો હતા જ, 12 શિષ્યો, પણ ઘણી સ્ત્રીઓ પણ પ્રભુ સાથે કાર્ય કરતી હતી. અને એમાં બહુ સ્પેસિફિક, બહુ સ્પષ્ટપણે ત્યાં લખવામાં આવ્યું છે કે એ સ્ત્રીઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી. પૂંજીમાંથી સેવા કરતી હતી અને તેઓ પણ તેની સાથે હતી. તો આપણે આ શબ્દોને યાદ રાખીએ. તેની પૂંજીમાંથી સેવા કરતી હતી અને તેની સાથે હતી. પવિત્ર આત્મા આ બધા ગુણો સ્પષ્ટપણે બાઇબલની અંદર નોંધે છે. અને જો આપણે પ્રભુ ઈસુનું જે આહ્વાન છે તમારા ને મારા માટે, જે આપણે કહીએ તો ગ્રેટ કમિશન, જે આદેશ સ્વર્ગ પર જતા પહેલાં તેમણે શિષ્યોને અને બધાને આપ્યો કે જાઓ, જઈને દેશનાઓને મારા શિષ્ય કરો, તેઓને શીખવાડો અને બાપ્તિસ્મા આપતા જાઓ. આ બાબતો એમણે આપણાને સ્પષ્ટપણે જણાવી છે. બાઇબલ બહુ સ્પષ્ટ છે કે આપણે શું કરવાનું છે. તો આપણે ખાસ પ્રભુ પાસે માંગીએ કે પ્રભુ તમારું આ તેડું જે છે તે કરવાને પ્રમાણે અમને સહાયને મદદ કરો. પ્રભુ ઈસુએ આપણે બધાને તારણ આપ્યું છે. જેટલાએ તેનો સ્વીકાર કર્યો છે બધાને તારણ આપ્યું છે. પ્રભુ ઈસુ ધારત તો તે જ વખતે આપણા બધાને સ્વર્ગમાં લઈ લીધા હોત કે મારું કામ ફિનિશ થઈ ગયું છે, તમને તારણ મળી ગયું છે, તમે આવો બધા મારી સાથે ઉપર. પણ એણે વિશેષ પોતાનું કાર્ય કરવા માટે આપણાને આ પૃથ્વી પર મોકલ્યા છે. અને તે છે બીજાઓને તેના વિશે કહેવાનું અને બીજાઓને તેના રાજ્યમાં લાવવાનું. અને વાલા ભાઈ બહેનો, આપણે બાઇબલના અમુક પાત્રો જોઈ જઈએ કે તેઓની અંદર જ્યારે આ વાત પ્રભુ ઈસુએ જે વધસ્તંભ ઉપર તમારે ને મારે માટે કરી, જો કહીએ તો એ વધસ્તંભ ઉપર તેમણે બધું આપણું જે નકામું હતું એ એમણે લઈ લીધું અને એમનું ન્યાયપણું, એમની ચંગાઈ, એમનું વિશ્વાસુપણું બધું આપણાને આપી દીધું. અને આ જ જોઈને શિષ્યો અને તેમની સાથે રહેનારા લોકોને ઘણું દુઃખ થયું કે જ્યારે તે અમારી સાથે હતો ત્યારે અમે એમને સમજ્યા નહીં. પણ ત્યાર પછી જે જુવાળ ફાટી નીકળ્યો તેમના માટે કાર્ય કરવાને માટે ને શિષ્યોનું જે એક્ટ્સ એટલે પ્રેરિતોની કૃત્યની અંદર જે બધી બાબતો જણાવવામાં આવી છે તે આપણાને ખૂબ જ ઉત્તેજન આપી જાય છે. પોલ અહીંયા એના પત્ર, જે રોમનોનો પત્ર છે એમાં 16મા અધ્યાયની અંદર તેણે એમ કહીએ તો એ સલામનો અધ્યાય છે. હી સેલ્યુટ્સ એવરીવન, બધાની સેવાઓને બિરદાવે છે. એ ક્યાંય ચૂકી નથી જતા. એ પ્રભુ ઈસુના એ ગુણ છે. એમણે કોઈ દિવસ કોઈ બી બાબતમાં પોતે ક્રેડિટ નથી લીધી. હી ઓલવેઝ, એમણે હંમેશા લોકોને એપ્રિશિએટ કર્યા છે કે જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો. માટે પોલ પણ અહીંયા આ પત્રની અંદર અમુક બહેનોના નામ લખે છે અને એમાં બહુ સુંદર રીતે સ્પષ્ટતા કરે છે કે કઈ કઈ સેવામાં કઈ કઈ બાબતો તેમણે કરી. તે એમાં જો જે અધ્યાય શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, રોમિયોનો પત્ર 16મો અધ્યાય ને તેની 1 થી 15મી કલમ, એમાં બહુ સ્પષ્ટપણે તેમણે એ બાબતો લખી છે. કલમ 1 અને 2માં એમણે ફેબી વિશે લખ્યું છે. તેમણે બહુ સ્પેસિફિક ત્યાં લખ્યું છે કે તે મંડળીની સેવિકા હતી. અને સેવિકા શબ્દ બહુ બધું કહી જાય છે. અને ત્યાં આગળ લખતા એમણે જણાવ્યું છે કે આ ફેબીએ ઘણાને અને મને મદદ કરી છે, સહાય કરનાર બની છે. તો ફેબી
એક બાજુ જ સીમિત નહોતી. એણે જેટલા એના કોન્ટેક્ટમાં આવ્યા બધાને એણે પ્રભુના રાજ્યના કાર્યમાં આગળ વધવાને સહાય કર્યું. 3 અને 4 કલમમાં જોઈએ તો તેઓ પ્રિસ્કા વિશે લખે છે, આકુલા અને પ્રિસ્કા, કે જે ત્યાં લખ્યું છે પોતાની ગરદન ધરનારી બની. ગરદન ધરનારી. વાલાઓ, આ સતાવણીનો સમય છે ને આ સમયમાં પણ આ જ બાબત છે. તો આ બાબત તમને ને મને ખૂબ જ ઉત્તેજન આપી જાય છે. તેણે પોતાનો વિશ્વાસ છોડ્યો નહીં. 6 કલમમાં મરિયમ વિશેની વાત લખી છે અને તે લખ્યું છે કે તે ઘણી મહેનત કરનારી. ખાલી મહેનત નહીં, ઘણી મહેનત. 7મા કલમમાં જુનિયાસ વિશે લખ્યું છે કે તે એમની સાથે જ્યારે તેઓ બંદીવાસમાં હતા ત્યારે કદાચ 2જા કે 3જા સેલમાં તેઓ પણ સાથે બંદીવાસમાં હતા. અને 12મી કલમમાં ત્રુફેના, ત્રુફોસા અને પેર્સિસ વિશે ત્યાં લખે છે પ્રભુમાં મહેનત કરનારી. પેર્સિસ માટે લખે છે પ્રભુમાં ઘણી મહેનત કરનારી. અને માટે અભ્યાસીઓ જે વાત કરે છે કે એ લોકો કઈ રીતે લોકોને મદદ કરતા, તો ત્યાં કહે છે કે આ બધી બહેનો જેઓ જે વિશ્વાસીઓ હતા, તેઓના જે માંદા હતા તેઓની સેવા કરતી, ગરીબોની સેવા કરતી, જેલોમાં હતા તેઓની પાસે જઈને સેવા કરતી. અને આમ તેઓ પ્રભુના લોકોને મદદરૂપ થતી. અને માટે વાલાઓ, આ સ્ત્રીઓ દ્વારા મને અને તમને ઉત્તેજન મળે. કોલોસીઓને પત્ર તેનો 3જો અધ્યાય અને તેની 23મી કલમ વાંચીએ કે માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કાંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો, કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. યસ, માણસો પાસેથી નહીં પણ ઈશ્વર પાસેથી બદલો આપણને ચોક્કસ મળવાનો છે. અને આ જ બાબતો આ બહેનોએ ધ્યાનમાં રાખીને આગળ વધી. આપણે જૂના કરારની અંદર એક બહુ સુંદર પાત્રનું વર્ણન છે. અને સ્ત્રીઓ એકલી નહીં પણ સમૂહમાં સાથે મળીને કાર્ય કરતી હતી, જેથી કરીને વધારે ફળવંત એ આખી બાબત બને. અને જો આપણે જોઈએ તો ન્યાયાધીશોમાં 4થા પુસ્તકમાં જે વાંચવામાં આવ્યું ડેબોરા વિશે, એ બહુ અદ્ભુત પાત્ર છે. એનો નામનો અર્થ થાય છે મધમાખી, બી. અને એની પ્રકૃતિ છે બીની કે ડંખ મારવી. પાછું એમ લખ્યું છે કે બી બહુ ઇન્ટેલિજન્ટ જંતુ છે અને બહુ મહેનતુ છે. અને આ જ પ્રમાણે ડેબોરા પ્રભુ તરફથી નિમાયેલી પ્રબોધિકા હતી અને ન્યાયાધીશ પણ હતી. બંને કાર્યો તે કરતી હતી અને તે ઈશ્વર તરફથી હતું. અને જ્યારે આ અદ્ભુત સેવા તેને મળી હતી ત્યારે એ બહુ ખંતથી એણે એ સેવા કરી. અને ત્યાં લખ્યું છે કે જે કનાનનો રાજા હતો તે વખતે ઇસરાયેલીઓ 20 વર્ષ સુધી તેઓની દુઃખ સહન કર્યું. પણ તે સમયે પ્રભુનું વચન દબોરા પાસે આવ્યું અને દબોરાએ બારાકને બોલાવીને કહ્યું કે તારે જવાનું છે, તું જા અને આટલા સૈન્ય લઈને તું જા અને યહોવા તને જીત પમાડશે. અને એક ન્યાયાધીશ તરીકે તે સમયના પુરુષો પણ કે જેઓ મિલિટરીમાં પણ સેનામાં પણ સામેલ થતા હતા, પણ આ સ્ત્રી હતી. પણ આપણે જોઈએ કે કલમ ત્યાં 8માં બારાક દેબોરાને કહે છે કે તે મને કીધું તો ખરું, પણ જો તું મારી સાથે આવે તો હું જાઉં. અને દબોરાનો શું રિપ્લાય હતો, શું ઉત્તર હતો? 9મી કલમમાં એ કહે છે, હું તારી સાથે ખચિત આવીશ, ડર્યા વગર. કેમ એને ડર નહોતો? કારણ કે એને ખબર હતું કે જીવતો ઈશ્વર એની સાથે છે. અને આપણે જાણીએ છીએ કે આગળ જતાં તે યુદ્ધ એ લોકો જીતી લે છે, વિજય મળે છે. અને એના ભાગરૂપે ડેબોરા બધાને ભેગા કરીને એક અદ્ભુત સુંદર ગીત એ તેઓની સામે પ્રભુને અર્પણ કરતા, જે 5મો અધ્યાય છે દબોરાનું, ત્યાં સુંદર ગીત યહોવાને પ્રેઝ કરતા આપણે જોવા મળે છે. અને ત્યાં તેને એમ લખ્યું છે કે એક માતા તરીકે પોતાને વર્ણવી. માતા જેમ કુટુંબનું ધ્યાન રાખે છે તેમ એણે ઇસરાયેલી પ્રજાનું ધ્યાન રાખ્યું બધી રીતે.
બધી રીતે. અને ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઇસરાયેલના સર્વ લોકો તેની પાસે ન્યાય કરાવવા માટે આવતા હતા, અમુક નહીં, સર્વ લોકો. તો એનું કાર્ય કેટલું સુંદર હશે, કારણ કે તે ઈશ્વરથી દોરાઈને કાર્ય કરતી હતી. ને જ્યારે ઈશ્વરના માર્ગ પર ઈશ્વરથી દોરાઈને આપણે કાર્ય કરે છે ત્યારે ઇટ ઇઝ એનોઇન્ટેડ, અભિષિક્ત હોય છે, એમાં ફળવંત આપણી એ બાબતો બને છે. બીજું પાત્ર જો જેમ અધ્યાય એસ્તરનો 4થો અધ્યાય વાંચવામાં આવ્યો તેની 13થી 17મી કલમમાં આપણે બધા જાણીએ છીએ કે યહૂદીઓને મારી નાખવાને માટે જે ફરમાન હામાને અને રાજાએ કર્યું, તે સમયે એસ્તર એક રાણી તરીકે પોતાનો હોદ્દો એમ ના કીધું કે હું રાણી છું તો કઈ રીતે હું બીજાઓને બોલાવીને મારી સાથે અમે કાર્ય કરીએ, પણ નહીં, એણે મહેલમાં રહેનારા હરેક જે યહૂદીઓ કાર્યકર હતા તેઓને અને તેની સાથેની દાસીઓને એકઠી કરી ભેગા થઈને એણે કાર્ય કર્યું. શું કર્યું? તેણે કહ્યું કે ચાલો આપણે ઉપવાસ કરીએ, અને ઉપવાસ સાથે એણે ચોક્કસ ઈશ્વરને પ્રાર્થના કરી હશે. અને ત્યાં બહુ સ્પષ્ટપણે જેમ દબોરાએ કહ્યું કે ખચિત હું તારી સાથે આવીશ, એ જ પ્રમાણે એસ્તર ત્યાં કહે છે કે રાજા સામે જવું નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ. જો મારો નાશ થાય તો ભલે થાય. ગરદન ધરનારી, જેમ પાઉલ મેન્શન કરે છે તેમ, એણે બીક લાગી નહીં. પ્રભુના માટે, પ્રભુના લોકો માટે તે ઊભી થઈ, અને સાથે મળીને આપણે જાણીએ છીએ કે તેઓ બધા જીતી ગયા. અને આજે ઇઝરાયલની અંદર એને પુરીમ તરીકે બધા એ ફેસ્ટિવલને ઉજવે છે. જો આપણે આગળ જોઈએ તો આપણે પ્રભુની દીકરીઓ તરીકે આ બધી બાબતોમાંથી ખૂબ જ ઉત્તેજન મેળવ્યું. મારી અંદર કઈ કઈ બાબતો હોવી જોઈએ જેથી કરીને હું પ્રભુ માટે ખૂબ વપરાઈ શકું. મારો ફાળો આ જમાનામાં, આ પેન્ડેમિકના સમયમાં, જ્યાં ચારેકોર સતાવણી છે, એવા સમયમાં મારો ફાળો મારા મંડળી માટે, પ્રભુ માટે ખાસ કરીને શું હોવો જોઈએ? 50 વર્ષ ઉજવણીના જે આપણે ગયા રવિવારે આખા ભારતભરમાં કરી, સ્થાપના દિનની 50 વર્ષ પૂરા થઈ ગયા. આપણા પહેલાં જે બહેનો હતી એમણે ખૂબ મહેનત કરીને આ મહિલા સંગતની સ્થાપના કરી, ખૂબ મહેનત કરી અને એને અહીંયા સુધી લઈ આવ્યા. ઘણી બધી મુશ્કેલીઓ પણ નડી હશે એમને, બધી રીતે, નાણાકીય રીતે, સહકાર નહીં મળ્યો હોય, બધી રીતે, પણ પ્રભુને ધ્યાનમાં રાખીને જેમ વચન કહે છે કાર્ય કરીએ તો પ્રભુ ચોક્કસ એને આગળ લઈ જાય છે. અને બહુ સુંદર અહીંયા કલોસીના પત્રમાં 1લા અધ્યાયની અંદર લખ્યું છે 27મી કલમમાં, આપણે નિરાશામાં ન જીવીએ, કારણ કે નિરાશા શૈતાન તરફથી છે, અને એ જ તે ઈશ્વરના બાળકોને જે પ્રભુ માટે કાર્ય કરવા માંગે છે તેને આપે છે. નિરાશામાં લઈ જાય છે કે આવા સમયમાં તારે શું કરીને કાર્ય કરવું, કઈ રીતે તું કાર્ય કરશે, શા માટે તું કરશે, તને કોણ જોવે છે, તને કોણ બિરદાવે છે. તો ફરીથી આપણે એ કલમો યાદ રાખીએ કે ઈશ્વરને ધ્યાનમાં રાખીને હરેક કાર્ય કરીએ. અને માટે આ કલમની અંદર લખ્યું છે કે 1લો અધ્યાયને તેની 27મી કલમમાં, વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા, મારી આશા ખ્રિસ્તમાં છે. ખ્રિસ્તને ધ્યાન રાખીને એ મારી આશા છે એમ વિચારીને જો આપણે આગળ વધીએ છીએ તો આપણે ફળવંત બનીએ છીએ. વાલાઓ, કોલોસીઓને લખેલો 1લો પત્ર, એમાં 9 થી 15 કલમ પણ તમારી આગળ વાંચવામાં આવી. હું પણ આપની સામે તે ફરીથી વાંચવા માંગુ છું, કારણ કે એમાં ઘણી બધી બાબતો આપણાને પોલ કહેવા માંગે છે. 1લો અધ્યાય તેની 9મી કલમથી વાંચીએ. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાવ, એ માટે અમે સાંભળ્યું તે દાડાથી
તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાનું ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં અને ફળ ઉપજાવો અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ અને દેવ બાપ જેણે આપણને પ્રકાશના સંતાનો વારસાનો ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે તેની આભાર સ્તુતિ કરો. તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા અને પોતાના પ્રિય પુત્રના પ્રકાશમાં આણ્યા. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. તે અદૃશ્ય દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે. કેટલી અદ્ભુત વાત! પોલ અહીંયા અમુક બાબતો જે ટાંકે છે, પવિત્ર આત્મા એને બહુ સ્પષ્ટપણે જણાવે છે. અને પવિત્ર આત્મા અહીંયા આપણાને એમ જણાવે છે કે તમે સર્વ આત્મિક સમજણ અને બુદ્ધિમાં દેવની ઈચ્છા, બુદ્ધિ પવિત્ર આત્મા તરફથી છે અને દેવની ઈચ્છા જાણીને મારે કાર્ય કરવાનું છે. હું મારી રીતે કાર્ય કરીને આગળ વધીશ તો ચોક્કસ એ આગળ વધશે, થશે, પણ એમાં પ્રભુ મારી માટે શું ઈરાદા રાખે છે, પ્રભુ આપેલા તાલંતો, પ્રભુએ આપેલા એ ગિફ્ટોને હું શું યોગ્ય રીતે વાપરું છું? જો નથી તો બાઇબલ સ્પષ્ટ કહે છે કે દેવની ઈચ્છા, પ્રભુ ઈસુ પણ વારે ઘડીએ કહે છે કે મારા પિતાની ઈચ્છા શું છે, મારા પિતા જે કહે છે તે પ્રમાણે હું કરું છું. અને માટે મારે પણ પવિત્ર આત્મા જે મને કહે છે, કારણ કે એ દેવની ઈચ્છા મારી પાસે લાવે છે. પવિત્ર આત્મા મને દેવની ઈચ્છા મારી આગળ પ્રગટ કરે છે. અને માટે વાલી બહેનો, દરરોજ આપણે દેવની ઈચ્છા શું છે, પ્રભુ તારી ઈચ્છા શું છે મારી માટે, આજે મારી માટે એ દ્વાર ખોલો. અને સ્પષ્ટ લખ્યું છે કે દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ. અને પોલ કહે છે કે અમે જ્યારે એ સાંભળ્યું તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાનું ચૂકતા નથી. બીજી બાબત છે પ્રાર્થના. બહેનો તરીકે આપણે સાથે મળીને પ્રભુના સેવકો માટે, પ્રભુના કાર્યો માટે દરરોજ પ્રાર્થના કરવાની છે, જેથી કરીને એ અંધકારની સત્તાઓને આપણે ડામી શકીએ. પ્રાર્થનામાં આપણે એકજૂથ થઈને પ્રાર્થના કરીએ. પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, આપણે સર્વ જાણીએ છીએ. અને ત્યાં આગળ લખ્યું છે કે તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો કે સારા કામમાં તમે તેના ફળ ઉપજાવો. અહીંયા ફળ ઉપજાવવાની વાત લખી છે. અને અહીંયા બહુ સુંદર રીતે ફળ ઉપજાવવા વિશે 6ઠી કલમમાં પાઉલ લખે છે કે તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે જે આખા જગતમાં ફેલાય છે અને ફળ આપે છે અને વધે છે. જે દાડાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજણ તે સમજ્યા તે દાડાથી તે તમારામાં પણ ફળ આપે છે. અને માટે આપણે પ્રભુ માટે વધીએ. પ્રભુએ આપણાને વધવા માટે કહ્યું છે. એ ફળવંત ઝાડ જે નદી પાસે રોપાયેલું છે, જે હંમેશા તાજું રહે છે, ફળવંત ફળ. અને એ ઝાડ એના ફળથી ઓળખાય છે. અને જ્યારે હું પ્રભુ માટે કાર્ય કરું છું ત્યારે મારી અંદર જે ફળ, જે મારા કાર્યો, જે બાબતો છે એ લોકોને દેખાય છે. ને એમ કરીને હું પ્રભુ માટે કાર્ય કરનારી દીકરી બનું છું. અહીંયા બીજી બાબત પોલ કહે છે 12મી કલમમાં, અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય ગણ્યા. આપણને ભાગીદાર ગણ્યા છે ઈશ્વરે. એકલું નથી આપણાને મૂકી દીધા. પ્રભુએ કહ્યું છે કે જો તમે કરશો તો તમે જગતના અંત સુધી હું તમારી સાથે છું. આપણો જ એકલો જીવતો ઈશ્વર છે કે જે આપણને તેમની સાથે ભાગીદાર ગણે છે. પિત્તર કહે છે સહવારસ ગણ્યા છે આપણાને. કેટલા પ્રિવિલેજ છે આપણે જાણીએ. વી આર પાવર પેકેજ છે આપણે. પ્રભુએ આપણાને બધા આત્મિક વાનાઓથી ભરપૂર કર્યા છે ને માટે આપણે એને એક્સરસાઇઝ કરીએ, એનો ઉપયોગ કરીએ. અને પાઉલ આગળ વધતા કહે છે કે તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા અને પોતાના પ્રિય પુત્રના રાજ્ય માણ્યા. જેમ મેં વાત કરી કે ભાગીદારી એકલી પૃથ્વી પર નહીં પણ સ્વર્ગમાં પણ તેમની સાથે આપી છે. તેમનો મહિમા આપણી સાથે એમણે શેર કર્યો છે. કેટલી અદ્ભુત બાબતો!
વાલાઓ, જ્યારે આપણે શાંત ચિત્તે જ્યારે આ બધી બાબતો વિચારીશું કે પ્રભુ મારી માટે આટલી બધી બાબતો કરી છે, તો મેં શું કર્યું? જો આપણા ઘરે કામવાળી આવતી હોય, પણ આ મહામારીના સમયમાં ઘણા મહિનાઓ જતા રહે કે કામવાળી ન આવી, અને એ આપણી પાસે આવીને કહે કે મેડમ પગાર આપો, તો આપણે વિચારીએ કે એણે કશું કર્યું નથી ને પગાર માંગીએ. તે જ પ્રમાણે પ્રભુ ઈસુ પાસે આપણે જો માંગ કરીએ પણ એના માટે કશું કાર્ય ન કરીએ, એને જેવું છે, તો આપણે કયા હકથી એમની પાસે માંગી શકીએ? અને વાલાઓ, આપણે સમજી લઈએ, જાણીએ કે તેમણે આપણાને આ પૃથ્વી પર એક હેતુથી મોકલ્યા છે. જગતના વાનાને ફૂલફિલ કરવાનું તો છે જ, પણ એમણે આપણાને તેમની માટે વિટનેસ, સાક્ષી બનવાનું કહ્યું છે. અને પ્રભુ પાસે આપણે ખાસ માંગીએ, મહિલા સંગત તરીકે, સ્થાનિક મહિલા સંગત, અને બધે પણ મને ખાતરી છે ખૂબ જ મહેનતથી તેઓ કાર્ય કરે છે. અને પ્રમુખ બેન દ્વારા ખૂબ ઉત્તેજન દ્વારા પત્ર પાઠવવામાં આવ્યું કે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, નિરાશ ના રહીએ. પ્રભુનું કાર્ય છે, કોઈ વ્યક્તિનું નથી, અને પ્રભુનું કાર્ય છે તેને આગળ લઈ જઈએ. મહિલા સંગત ઘણી સુંદર કાર્યો કરે છે. ગરીબોને કપડાં વેચે છે, અનાજ વેચે છે, જરૂરિયાતમંદોને જરૂરિયાતો પૂરી પાડે છે. પાસ્ટર વિડો ફંડ એકઠું કરે છે, માંદાઓની મુલાકાત લે છે, પ્રાર્થના કરે છે, બહેનોને ઉત્તેજન આપે છે. અને જ્યાં પવિત્ર આત્માની સહાયથી આ બધું જો કરવામાં આવે છે, ત્યારે એ વૃદ્ધિ પામે છે. પવિત્ર આત્માનું કાર્ય છે વૃદ્ધિ પામાડવાનું. આપણે તો ફક્ત એના ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને માટે હું દરેક બહેનોને ખાસ વિનંતી કરું છું, કારણ કે ઘણી વખત આપણે એમ વિચારીએ છીએ કે હું શા માટે આ પૃથ્વી પર છું, પણ જો આપણે વચનો વાંચીએ તો પોલ પિત્તર બહુ સુંદર કહે છે કે અમને દેવની સેવા કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, દેવની ઈચ્છાથી. તો આપણે પણ દેવથી પસંદ કરાયેલા જ છે વાલાઓ. અને જો એની પસંદગી છે તો આપણી પાસે આપણે કેટલું પ્રાઇડ લેવાનું, કેટલું અભિમાન લેવાની વાત છે કે પ્રભુ તમે મને પસંદ કરી છે, તમારા રાજ્યની વૃદ્ધિ માટે તમે મને પસંદ કરી છે, અને માટે હું તમારો આભાર માનું છું. જો નરેન્દ્ર મોદી આપણાને કોઈ કાર્ય સોંપે તો આપણે આખા ગામમાં કહી વળીએ કે નરેન્દ્ર મોદી તરફથી મને એક કાર્ય સોંપવામાં આવ્યું છે. ભલે કોઈ બી નાનું હોય, પણ કેટલા આપણે અભિમાનથી એ કાર્ય બધાઓને જણાવીએ છીએ. તો આ તો રાજાઓનો રાજા, આખા સૃષ્ટિનો કર્તા, કે જેણે તમને ને મને તેમની સુવાર, તેમની વાત કહેવાને માટે, એક વિટનેસ બનવા, સાક્ષી બનવાને આ પૃથ્વી પર મોકલ્યા છે. તો મારે કેટલું અભિમાન લેવાનું છે, અને એ વાત મારે બધાને જણાવવાની છે. અને વાલી બહેનો, આજે આપણે આ અદ્ભુત બાબતો જે બાઇબલના પાત્રો વિશે શીખી ગયા, તેમના જે ગુણો વિશે જાણી ગયા, ખૂબ ઉત્તેજન મળ્યું. પણ ઘણી વખત આપણે કહીએ છીએ કે પ્રભુ મને ડેબોરા જેવી બનાવો, મને એસ્તર જેવી બનાવો, મને મૂસા જેવી લીડરશિપ આપો. પણ પ્રભુ સ્પષ્ટ કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. મારે કોઈ વ્યક્તિ જેવું નથી બનવાનું, મારે ઈશ્વરના ગુણો મારામાં લેવાના છે, કારણ કે એ પ્રભુએ સ્પષ્ટપણે ત્યાં કહ્યું છે. તો મારી પ્રાર્થના ત્યારથી બદલાઈ ગઈ, અને હવે હું પ્રભુને પ્રાર્થના કરું છું, અને વાલાઓ આપણે પણ કરીએ કે પ્રભુ તમે જેવા છો, તમારા ગુણો, કારણ કે તમારી ઇમેજમાં તમે અમને બનાવ્યા છે અને આ અદ્ભુત જીવનની ભેટ આપી છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીથી હું સઘળી બહેનોને આ અદ્ભુત વાતો દ્વારા જે બાઇબલમાંથી આપણે જાણી ગયા, પ્રસંગો જાણી ગયા, જે મને ખૂબ જ ઉત્તેજનને બળ આપ્યું કે પ્રભુ ટેકનોલોજી દ્વારા પણ હું આ બાબત કરી શકું છું, તે હવે પછી મારું જીવન એ પ્રમાણે જીવવાને મને સહાયને મદદ કરો. જે આત્મિક કૃપાદાનો આપ્યા છે પ્રભુ, તે રિસ્ટોર કરો મારામાં,
મને જણાવો. પિતાની શું ઈચ્છા છે તે મને જણાવો. અને મારું હરેક કાર્ય પવિત્ર આત્માથી દોરવાઈને અમે આગળ વધીએ. પ્રભુનો આ સમય હું પુષ્કળ આભાર માનું છું, કારણ કે તેમણે આ દ્વારા ઘણાઓના હૃદયની સાથે વાત અને વ્યવહાર કર્યો છે. અને દરેક ખ્રિસ્તી સેવા મહિલા સંગતની બહેનોને ઉત્તેજન મળ્યું હશે એવી ચોક્કસ આશા સાથે આભાર. થેન્ક યુ. પરબેન પરમાર વચનના પ્રકાશમાં પ્રાર્થના કરાવશે. ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું અને રેવ આરજી ગામિત સાહેબ આશીર્વચન ઉચ્ચારશે અને સ્તોત્ર ગાઈને સભા પૂરી કરીશું. આવો આપણે વચનના પ્રકાશમાં પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો આપણે પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ. તમારા નામની અમે સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા, કે તમે અમને પ્રભુ અત્યાર સુધી સંભાળ્યા છે. અમારી દરેકે દરેક નાની મોટી જરૂરિયાતો તમે પૂરી પાડી છે, તેને માટે આભાર માનીએ છીએ. વિશેષ પ્રભાપ અત્યારે અમે જે તમારી સેવિકા દ્વારા જે વચનો અમે સાંભળ્યા, અમે વાંચ્યા, તમારા પુસ્તક જીવન પુસ્તકમાંથી પણ અમે ઘણા વચનો સાંભળ્યા, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ વચનમાં પ્રભુ બાપ જે અમે સાંભળ્યું પ્રભુ કે દબોરાની મારફતે પ્રભુ બાપ આ એક સ્ત્રી પાત્ર હતું, છતાં પણ પ્રભુ બાપ તે ન્યાયથી વર્તનારી સ્ત્રી હતી. તેની પાસે પ્રભુ બાપ ઘણા લોકો ન્યાય મેળવવા માટે આવતા હતા અને ઘણા લોકોને તે ન્યાય પણ અપાવતી હતી. ત્યારે આ નીડર સ્ત્રીને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે આભાર માનીએ છીએ એસ્તર રાણીને માટે. હા ઈશ્વર પિતા, ઇઝરાયેલના લોકોની તરફેણમાં ન્યાય મળે તેને માટે પ્રભુ બાપ તેને રાજમહેલમાં રાણી તરીકેનું પદ આપવામાં આવેલું હતું. આ રાણી પ્રભુ બાપ તે તમારા મહિમામાં વપરાતી હતી અને તમારા લોકોને પ્રભુ બાપ તે ન્યાય અપાવતી હતી અને ઉદ્ધાર માટે પ્રભુ બાપ તે હંમેશા પ્રયત્નશીલ રહેતી હતી. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે પ્રભુ બાપ ફેબીને માટે માંગીએ છીએ. હા ઈશ્વર પિતા, આ ફેબી પણ એક એવી સ્ત્રી હતી કે જે તમારા પગલામાં પગ મૂકીને ચાલનારી સ્ત્રી હતી. ઈશ્વર પિતા, તે નીડર હતી અને પોતાનું ઘર હંમેશને માટે પ્રભુ બાપ તે તમારા લોકોને માટે તે ખુલ્લું રાખતી હતી. તેને માટે પણ પ્રભુ બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ બાપ અમારા ઘરો પ્રભુ બાપ ખુલ્લા છે, તમારા વચનોને માટે ખુલ્લા છે. પરંતુ હે ઈશ્વર પિતા, એક સમય એવો હતો કે જ્યારે અમારા ઘરે પ્રભુ બાપ લોકો વચનો સાંભળવા માટે આવતા હતા, ત્યારે પણ પ્રભુ બાપ ઘણા લોકોના ઘરો પણ પ્રભુ બાપ આ રીતે ખુલ્લા મૂકવામાં આવતા હતા. તેને માટે પણ અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, અત્યારે પણ અમે જ્યારે પ્રભુ મંદિરમાં નથી આવી શકતા, પરંતુ તમારા વચનો અમે અમારા ઘરમાં સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે બહેનો પ્રભુ બાપ આજે અત્યારે જે વચનો વાંચીને ગઈ પ્રભુ બાપ, તે સઘળી બહેનોને માટે અમે માંગીએ છીએ ઈશ્વર પિતા, જ્યારે તેઓ પણ તમારા મહિમાને અર્થે વપરાય છે, ત્યારે પિતા તમે તેમના કુટુંબોને, તેમના પરિવારોને તમારા આશીર્વાદ અને કૃપાથી ભરી દેજો ઈશ્વર પિતા. એવું તમારી પાસે વિશેષ માંગી લઉં છું. હા ઈશ્વર પિતા, પૃથ્વીમાં તમે અમને જન્મ આપ્યો એક સ્ત્રી તરીકે, પરંતુ હે ઈશ્વર પિતા, અમે ઘણી વખત આ સ્ત્રી હોવા છતાં અમે નબળા પડ્યા છીએ. તેને માટે અમે તમારો પાસે માફી માંગીએ છીએ પિતા. અમે માંગીએ છીએ તમારી પાસે કે એક સ્ત્રીને પ્રભુ બાપ જે જવાબદારીઓ પ્રભુ બાપ સોંપવામાં આવેલી છે, તે જવાબદારીઓ અદા કરવાને માટે તમારું સામર્થ્ય અને પ્રભુ બાપ તમારી દોરવણી પૂરા પડે એવું તમે ખાસ કરીને દરેક સ્ત્રીને હકમાં થવા દેજો. હા ઈશ્વર પિતા, દરેકને પ્રભુ બાપ તમે તમારી સહાયતા અને તમારી દોરવણી, તમારું માર્ગદર્શન અને પ્રભુ બાપ તમારો હાથ આપજો, કે જેથી કરીને કોઈ પણ બાબતમાં તેઓ ઊણી ન ઉતરે, પરંતુ તમારી સાથે તમારા પગલામાં પગ મૂકીને પોતે ચાલે અને પોતાના પરિવારોને પણ ચલાવવા માટે મદદરૂપ થઈ શકે. તેને માટે પિતા અમે આ સઘળી બાબતો તમારા હાથમાં સોંપીએ છીએ. જે સેવિકાએ આ વચનો પીરસ્યા છે તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ અમારી વચનના પ્રકાશની સેવા પ્રભાવ તમારા ચરણોમાં મૂકીએ છીએ. આજે કંઈ માંગ્યું ત્રાતા ઈસુના નામમાં સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ.
ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.